મરમાળો રે મરમાળો રે મરમ કરન તો બોલે આવે મોજ ઓળે રે માવ મરમાળો મરમાળો રે મરમાળો રે મરમાની વાતો જાણે આવે સંધ્યા ટાણે રે માવ મરમાળો એનું નામ છે રાયા ગોપુરમ અને અહીંયાની જે આ કોતરણી છે ને એ ખાસ જોવા જેવી છે. અને આ જેટલી વસ્તુ બની છે તમને ખબર હશે, દક્ષિણ ભારતની અંદર જેટલા મંદિર હોય ને એના દરવાજા માળબંધ હોય, ઉપર કોઈને 2 માળ 5 માળ 10 માળ 11 માળ, તો એ જે દરવાજાના જે શિખરો હોય એને અહીંયા ગોપુરમ તરીકે ઓળખવામાં આવે. તો જેવું ભગવાન સંપતનારાયણનું મંદિર છે એવું રાજા વિષ્ણુવર્ધન અહીંયાના થયા. એને મનમાં એવું થયું કે એના કરતાંય સરસ મંદિર મારે બંધાવવું છે, એટલે એણે અહીંયા મંદિરનો પાયો તો નાખ્યો. પણ એવું કહેવાય છે કે એ આ જે તમને જેટલું દેખાય છે કોતરણી સહિતનું બધું જ કામ એ એણે ખાલી એક જ રાતમાં કરેલું છે. આપણી બુદ્ધિ જ કામ ન કરે. તેથી ક્રેન કે એવી કોઈ વ્યવસ્થા નહોતી. આટલી મોટી મોટી કેટલાય મણની શિલાઓ એ બધી એણે એક રાતમાં કારીગરો દ્વારા કેવી રીતે બનાવી હશે એ આપણી બુદ્ધિ કામ ન કરે. આ બધી કોતરણી એ બધું જ એક રાતની અંદર બનેલું છે. અને પછી સંપતનારાયણથી સારું કરવા જાય તો એ કાંઈ થાય નહીં, એટલે કોઈ પણ કારણથી મંદિરનું કામ બીજા દિવસથી આગળ વધ્યું જ નહીં અને વર્ષોના વાણા વહી ગયા. આમનો આમ જ છે. એટલે આની ઉપર આપણે જ્યારે ચડીએ ને ત્યારે આખું મેલકોટા અને બધો જંગલનો સરસ મજાનો નજારો દેખાય. એટલે ખાસ કરીને બધા ફિલ્મી શૂટિંગવાળા હોય, ફરવાવાળા હોય તો એ બધા અહીંયા ફરવા માટે ખાસ આવતા હોય. પણ અમને કીધેલું કે ભાઈ એક રાતમાં બનાવ્યું, એટલે અમે પછી જોવા માટે આવેલા કે ભાઈ કઈ રીતનું એણે આ ગોપુરમ એટલે દરવાજો, તો આ દરવાજો બને છે એક રાતમાં એટલો એણે, તમે આ જો આખું એક પથ્થરમાંથી 2 જે સ્તંભ છે એ ઊભા કરેલા છે. તે દિવસે તો બળદગાડા ને એવું હતું, કાંઈ બીજા વાહનોની કે ક્રેનની કોઈ વ્યવસ્થા નહોતી. એટલે આપણે વિચારીએ કે માણસથી આ કામ, આ કોઈ દૈવી કામ હોય તો જ એક રાતમાં આટલું થાય. તો એને રાયા ગોપુરમ તરીકે અહીંયા મેલકોટામાં ઓળખવામાં આવે છે. જે ધાર્મિક લોકો હોય એ ભગવાન સંપતનારાયણના દર્શન કરે ને ફરવા આવ્યા હોય એ બધા અહીંયા આવીને બધા ફોટા ને શૂટિંગ ને એવું બધું કરે. તો એક માટે થઈને રહી જાય. ક્યારેક રાયા ગોપુરમની વાત આવે તો તમે કહો અમે ત્યાં નથી ગયા, એટલા માટે અહીંયા તમને લાવ્યા છીએ, બાકી બીજું અહીંયા કાંઈ નથી. આ પાછળનો ભાગ છે, પહેલો આગળનો ભાગ છે. એટલે એક રાતની અંદર આટલું કામ થયું એ આપણે ખાસ જોવાનું છે. તમારા ઘરે ફર્નિચર કરવા આવે તો 6 મહિના કરે છે, 6 મહિને પૂરું કરતો નથી. તો તમે વિચારો કે એક રાતમાં આટલું કામ કેવી રીતે થયું હશે, બરાબર. તો આનું નામ શું? રાયા ગોપુરમ. એટલે યાદ તમારે રાખવાનું, બરાબર. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.
છબીલાની છબી જોઈને મોહી રહ્યો મન મારો રે છબીલાની છબી જોઈને મોહી રહ્યો મન મારો રે
અતિ અલબેલો રે રંગ રંગીલો રંગીલો રે રંગીલો રે રંગડાનો ચેરેલો અતિ અલબેલો રે રંગ રંગીલો. રંગ મારા તો નિવાસળી વાતો રંગ મારા તો નિવાસળી વાતો છોગાડો છોગાડો છે લજબીલો રે શ્યામળિયો સ્નેહનો બાંધ્યો આવે છે અલબેલો રે. અતિ પ્રસન્ન વદન વાલાનો અતિ પ્રસન્ન વદન વાલાનો અળવે ભર્યો અળવીલો રે શ્યામળિયો સ્નેહનો બાંધ્યો આવે છે અલબેલો રે. દર્શન દેવાને કાંઈક કેવા દર્શન દેવાને કાંઈક કેવા રસ બસ રસ બસ કરવા રસીલો રે શ્યામળિયો સ્નેહનો બાંધ્યો આવે છે અલબેલો રે.
વાલાજી રે વાલાજી રે કમથી પ્રીતિ લાગી ભ્રમણા ભાંગી રે મારા વાલાજી ઓ વાલાજી રે બ્રહ્માનંદ ના બેલી આવો છો ગામેલી રે મારા વાલાજી ઓ વાલાજી રે મારે મંદિર આવો હસીને બોલાવો રે મારા વાલાજી વાલાજી રે મારે મંદિર આવો હસીને બોલાવો રે મારા વાલાજી વાલાજી રે મારે મંદિર આવો હસીને બોલાવો